સ્વામિનારાયણ હરે. ધન્ય ધન્ય ધુવા ગામમાં જ્યાં ભક્ત રહે ભાવિક, સહાય કરી જેની શ્યામળે તે કહું હવે કાંઈક. લુવાર ભક્ત લુકી નામે આવ્યો તેહના દેહનો કાળ, અંત સમે અલબેલડો આવ્યા તેડવા દયાળ. જો આપણે ઘણી બધી વાતો સાંભળી રહ્યા, અંત સમયે ભગવાન તેડવા આવે તેડવા આવે તેડવા આવે. આપને તેડવા આવશે કે નહીં આવે? ફાઇનલ આવશે. ફાઇનલ તમને નક્કી જ છે કે જ્યારે મરશું ત્યારે કોણ આવશે? ભગવાન સ્વામિનારાયણ. કોણ? આ એક ભગત હતો, સમજાના, ધુવા ગામમાં લુવાર ભગત. નામ શું? લુકી. શું? એનો અંધકાર સમય આવ્યો ત્યારે ભગવાન શ્રીહરિ તેડવા આવ્યા. સત્સંગી કુસંગી બધા દીઠા. નહીં સ્વપ્ન સાક્ષાત જાણો. બધા કે ભાઈ સ્વપ્ન નથી, છે તો સાક્ષાત. પછી લુકી ભગવાનને પગે લાગ્યો. ભગવાન શ્રીહરિ લુકીને કીધો તને તેડવા આવ્યા છે, તને ધામમાં હાલવાનું. બોલ, થા તૈયાર. એમ હાલો, મોડું ન કરો, જલ્દી કરો, સમજાના. લુકી બધા માણસો કેટલા હતા એને કે શું જોઈ રહ્યા છો? સત્સંગ તો કરતા નથી કોઈ, સમજાના. જો હું સત્સંગ કરતો હતો, ભગવાન સ્વામિનારાયણ મને તેડવા આવ્યા છે, જાઉં ધામમાં. એટલે આ કુસંગ કરશો ને પાપ કર્મ કરશો તો કાકા આવશે લેવા. કોણ આવશે? મને કાકા પાકા બહુ હોય, ખબર ને તમને? બહુ પાકા. શું ભાઠા મારે? શું કરે? ગામના લોકો જોઈ રહ્યા એ કે પેલા મરે તો ઘણા છે ગામમાં, પણ મરે એને આવે જમ લેવા ને લઈ જાય. કેટલાક મરે એને જમ લેવા આવી અમે જોયા છે મારા. મોભ જેટલા ઊંચા હોય, 2 માળ જેટલે તને ગુડા આવે, 2 ફૂટના તો દાંત હોય. લ્યો, આવડા આવડા દાંત હોય. એવા ભૂંડા ને ભયંકર હોય. પણ તેડવા આવે મહારાજ એવું તો અમે દીઠું છે આજ, માટે આ તો વાર્તા લેખે થયો પરચો સૌજન લેખે દેખે. એટલે આપણે તો બધી વાતો સાંભળીએ એટલે આપ નહીં લાગે, પણ ગામમાં તો એક ભગત હોય સત્સંગી, એને ભગવાન તેડવા આવે, આખા ગામના લોકોને દર્શન થાય. એને તો જિંદગીમાં એકવાર દર્શન થાય એટલે એને આશ્ચર્ય થાય કે ન થાય? તો પછી વળી ભક્ત લુવાર તે કહીએ, પ્રાણનાથ નામે તે હલહીએ. તેને પ્રભુ માહી પ્રીત ઘણી, કરે પૂજા નિત્ય પટતાણી. એ લુવાર ભગત હતો. લ્યો, શું કરે? ભગવાનની મૂર્તિ એને મળી નહોતી, સમજાને. એટલે પ્રસાદીનું કપડું, ટુકડો ખાલી કપડાનો, એની પૂજા કરે. ભગવાન સ્વામિનારાયણ ભગવાનના સ્પર્શેલું કપડું એની પૂજા કરે. પણ એવો ભાવ કે આને ભગવાન પોતે અડ્યા છે કપડાને, ભાવથી પૂજા કરે. એક દિવસ ભગવાનને દર્શન દીધા, નવા કપડામાં ચરણારવિંદ છાપી દીધા. ચરણારવિંદ પોતાનો 16 ચિહ્ન દેખાય એમ. અને ઘણા બધાને દર્શન દીધા. લોકો ખુશ થઈ ગયા, પગલા પાડી ગયા. ભગવાન ઈ જોયા, આમ સરસ મજાના પગલા. આજે કે ક્યાંય ખબર કંકુના પગલા પડે ક્યાંક ક્યાંક આવે, તમે સાંભળ્યું નહીં હોય. એ લગભગ તો બધા પાખંડ કરે, સમજા ને. હા, ક્યાંક ક્યાંક તો જલાઈ ગયા મારા, કે આ દુકાનમાંથી કંકુ લીધો તો પછી મારા કંકુ વાળા પગ કર્યા અને પછી વળી મંદિરમાં પગલા પાડ્યા. આ તો ભગવાન ભગતને દર્શન દઈ અને કપડામાં ચરણારવિંદ છાપી ગયા કે લે આની પૂજા કરજે. વળી પ્રાણનાથનો જે તાત, વળી એનો બાપ હતો, નામ કેસરભાઈ, સમજ્યા ને.
એ વાત તમને સાંભળ્યા જેવી. હતો કબીર ના મત માઈ નોતી પ્રભુમાં પ્રતીત કાઈ. કોણ હતો? કબીરિયો હતો મારો. કબીર પંથમાં ભળ્યો હતો, ભગવાનને ન માને. હવે જો કબીર વાળા શું કરતા મને બધી ખબર નથી, સમજ્યા? ક્યાંક ક્યાંક કબીર પંથ છે, પણ હારા ભગવાનને ન માને જરાય. પ્રશ્ન યાદ ના કરે. અમે ક્યાંક જાય ને તો કબીરિયા મળી જાય હારે, સમજ્યા? હાંભરો આવે મારે, અમે વાતો કરી ભગવાનની, હાંભરો આવે, પણ હરામ જો ઈ ભગવાનનો આશરો કરે તો બહુ પાકા કબીરિયા હો. હજુ કબીરિયાની વાત આવી છે, ભગવાનમાં જરાય નિષ્ઠા નહીં. તો એવા એક કબીરિયાનો અંતકાળ વખત આવ્યો, સમજાય ને? એનો છોકરો સત્સંગી હતો, એને ભગવાન તેડવા આવે. આ પગલા પાડી ગયા. એનો બાપ હારો કબીરિયો. હવે એનો અંતકાળ વખત આવ્યા તેડવા જમ તત્કાળ. એને તો જમ આવ્યા લેવા હો. અને વિષયનો અભિલાષી પાછો, વિષયાસક્ત, સમજ્યા ને? બહુ આસક્તિ, પંચ વિષયનો એટલો લાલચું. યમદૂતો આવ્યા, પણ પાકો મારો એવો, સમજ્યા ને? કબીરિયો ખરો ને, તો યમદૂતોના હાથમાંથી છટકાવીને ભાગી ગયો. એટલે યમદૂતો શરીરમાંથી જીવ બહાર કાઢ્યો, તો એમાંથી છટકાવીને આ ભાગી ગયો કબીરિયો. હવે પછી શું થાય? યમદૂતો મારું ગયો ક્યાં ગયો, ભાગી ગયો. પછી યમપુરીમાં હાલ્યો નહીં, પછી તો મારું ભૂત. એટલે જમપુરીમાં ન જાય ને ભગવાનના ધામમાં ન જાય, પછી ક્યાં જાય? જો જેને ભગવાન તેડવા ના આવે અને યમે તેડવા ના આવે, આ યમ તો આવે તો આને તેડવા મારો છટકાવી ગયો. યમ તો ભાગી ગયા, પણ મરીને ભૂત થયો. હે તરત પામ્યો ભૂતનો દેહ, પાછો જઈ રહ્યો નીજ ગેહ. ભૂત થઈને પાછો ઘરમાં આવ્યો, કરે હો હો કારવાણી ઘણી. એટલે ભૂત શું કરે? હો હો હો. એટલે ભૂત આવું બોલે રાતના. એટલે તમે સાંભળ્યું નહીં એને કીધું કાંક થઈ ગયા તમને ચેણીમાં. હા, પછી થઈ કબીરિયો બની ઠણી. મારો ભૂત થઈને આવ્યો ઘરમાં, રાતના ભડકા કરે ભૂતમાં. માણસો બીના હું થયું. પછી એની ઘરવાળી બેઠો, એની બાયડી હતી ને, કરી પ્રવેશ તેને બોલાવી. અને પછી બોલ્યો ભૂત થઈને એની ઘરવાળીમાં આવીને, કહે સ્વામી નારાયણ સત્ય, એહ વિના બીજા છે અસત્ય. સ્વામી પ્રગટ પ્રભુ પ્રમાણ, એહ વિના બીજે નથી કલ્યાણ. ભૂત થઈને આવ્યો હતો ને એની ઘરવાળીમાં જઈને બોલ્યો, એ કે જુઓ, કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય. આ હું કબીરમાં ફસાણો. ભૂત થયા પછી દીઠા કેટલા કબીરિયા, મોટા મોટા મેત. મેત એટલે મહંતો. માનો સહુ થયા ભૂત પ્રેત, કરતા ખંડન તીર્થ ને વ્રત. તેનું અઘ આવ્યું છે જો તરત. જો કબીર પંથને કોઈક માનતા તો આપણે નિંદા નથી કરતા, પણ આમાં વાત આવી છે એટલે કહું રહો. કબીરિયા શું કરતા હતા? ઓલો કબીરિયો જ બોલ્યો ભૂત થઈને કે મારા તીર્થ વ્રત એનું ખંડન કરતા હતા, નિંદા કરતા હતા. તીર્થોની નિંદા કરે, વ્રતોની નિંદા કરે, ભગવાનની નિંદા કરે. મરીને બધા ભૂત થયા, મારે ભેગા બધા કે લ્યો મોટા મોટા મહંત ને બધા કબીરિયા. કરતા પ્રભુના અવતાર ખોટા, તે પાપે ભૂત થયા મોટા. એટલે ભગવાનની નિંદા કરે, રામકૃષ્ણાથી ભગવાનના અવતારું નિંદા કરે, મરીને ભૂત જ થાય. પછી શું થાય? તમે કહો શું થાય? ગમે પંથને માનતા હોય, સમજ્યા કે નહીં? પંથ ગમે ને માનતા, આપણે કોઈ નથી કાંઈ કહેતા કોઈ પંથને, પણ મારે નિંદા કરવાની શું જરૂર ભગવાનની? તીર્થોની નિંદા કરવાની, વ્રતોની નિંદા કરવાની, એકાદશી શું કરવાની? કાંઈ ન હોય કાંઈક લ્યો. મરીને બધા ભૂત થયા, ઓલો કે બધા મોટા મોટા ભૂત છે. માટે કબીરિયા કોઈ મથાજો, થઈ આસ્તિક હરિગુણ ગાજો. એમ ભૂત થઈને બોલ્યો, મરી ગયો, હું હેરાન થઈ ગયો, દુઃખી. કબીરિયા કોઈ થાતા નહીં, કે ભગવાનનું ભજન કરજો, પ્રાણનાથની વાતો સાંભળજો.
જેમ કહે તેમ સહુ કરજો. પ્રાણનાથ એટલે ભગવાન, એની વાતો સાંભળજો ને ઈ કેમ કરજો. સુણી એના મુખનું ભજન, તરત છૂટ્યો હું ભૂતનું તન્ના. લો, સ્વામિનારાયણના ભક્તો ગીતો ગાતા હતા, કીર્તન, અને હું સાંભળ્યું ને મારું ભૂતનું શરીર છૂટી ગયું. એટલું આ પંથમાં, આ સંપ્રદાયમાં. અને હવે હું જાઉં છું કે મારો મોક્ષ થઈ ગયો. હવે જાઉં છું હરિને ધામ, સુણી સ્વામિનારાયણ નામ. ભૂત બોલ્યો, સ્વામિનારાયણ નામ મને સાંભળવા મળી ગયું, એટલે હવે મારો મોક્ષ થઈ ગયો, હવે હું જાઉં છું. એમ બોલ્યો, બાઈમાં રહી અને સૌએ સાંભળ્યું કાન દઈ. ભાઈ કહે ધન્ય ધન્ય આજ સ્વામી, બીજા મત તે લૂણ હરામી. જુઓ કબીરિયો ભૂત થઈ, બોલ્યો પોતાની સ્ત્રી માં તે રહી. બધા લોકો બોલવા માંડે વાત સાચી છે, સમજ્યા ને. સાચા તો એક સજાનંદ સ્વામી છે, બીજા કપટી ને કામી. માટે એથી વાત મોટી કહી, થયો સાચો પરચો. લ્યો, હજી બીજી એક વાત કહું કે સાંભળો. એ ગામની અંદર ભગવાનના ભક્તો ભજન કરે હો, ખરો વિશ્વાસ. એ કે અંત સમય આવે ત્યારે તો ભગવાન તેડવા જ આવે. ગામમાં ઉત્સવ સમયા કરે, આઠમનો ઉત્સવ, એકાદશી, દિવાળી, રામનવમી, આ બધા ઉત્સવો થાય. એમ કરતા કરતા હોળી આવી એના ગામમાં. આના ગામની જ વાત છે. હોળી ને દી શું કરે માણસો? ધૂળ નાખી, એકબીજા ગારો નાખે, ખરાબ રંગ ઉડાડે ને ગાળું બોલે પાછું, સમજે ને. હોળી ને દિવસે ગાળો બોલે એકબીજામાં. તેથી અમુક જગ્યાએ બહુ મહિમા હોય ગાળું બોલવાનું. એલા, અરે એક ગામમાં તો કરશન લુવાર હતો, સમજ્યા? કરશન લુવાર ગાળો બોલતા સ્પેશિયલ આવડે. એલા, એક્સપોર્ટ ગાળો બોલવા, સમજ્યા ને. આખું ગામ એની ગાળું હમણાં ભેગું થાય હોળીને દિવસે. વિચાર કરો, પીઠવા ઝાડ કરીને ગામ હતું જો ગુજરાતમાં. ગામનો રાજા પણ આવે, એ ખોડસ્યું ગોઠવાય ને પ્રોગ્રામ થાય ને પછી ઓલાને બોલાવે, ઓલ્યો આવે હો, અને જે ગાળો ફટકારે ને તમે જુઓ તો કિલ્લાની, બે કિલ્લાની, 5 કિલ્લાની, સમજ્યા ને. એક ગામની, બે ગામની, 3 ગામની ને, એક ટોકરની, બે ટોકરની ને, 3 ટોકરની ને ગારો. બધા રાજી થઈ ગયા, રૂપિયા દે ઓલા ને ગાડું બોલે ને, ઓલા કમાઈ પડે. ઓલે સમજ્યા ને, 20-25 હજાર રૂપિયાની આવક થાય વેલા ગાડું બોલવાથી. થયું શું? એમ કરતા કરતા એ કરશનભાઈ ને સાધુ મળ્યા અને થઈ ગયો સ્વામિનારાયણ નો સત્સંગી. સમજ્યા? સત્સંગી થયા પછી ગાડું બોલાય. પણ હોળી તો આવે કે ના આવે? હોળી તો આવી. પછી ગામનો રાજા હતો ને, એ બોલાય કરશનભાઈ ને. બધા ભેગા થયા, એટલે ગાડું બોલ, ગાડું. તો બાપુ હવે ગાડું નહીં બોલાય. કહો કાં? તો સ્વામિનારાયણ થઈ ગયો. હું લે, હવે સત્સંગી થઈ ગયો, હવે ગાડું બોલાય નહીં. ઓલો કેલા બોલ બોલ કે આજે તો હોળી છે. ઓલો હોળીનો બાપ હોતો હું થઈ ગયો, ગાડું હવે ન બોલો. હવે સ્વામિનારાયણ ભગવાન ના પાડી, શિક્ષાપત્રી ના પાડી, ગાડું બોલવું નહીં. કે લ્યો અલ્યા તને એક કડસી બાજરો દઈશ, ગાડું બોલ. તો ના બાપુ હો, એ બાજરો મારે ન જોઈ. અરે એક મૂળો બાજરો દઈશ. મૂળો એટલે ઘણા મણ થાય, સમજ્યા ને. ગાડું બોલ. તો ના બાપુ મારે બાજરો નથી જોતો. કે ગાડું બોલીશ નહીં. બાપુ ખીજાણો હો, એટલે ગામ છોડવું પડશે. ઓલો ગામ છોડું તો હમણાં મૂકીને ભાગી ગયો, પણ ગાડું નહીં બોલવું. લ્યો ત્યાંથી સીધો રવાનો, ઘર ખાલી કરી, ગાડામાં માલ ભરીને ગામ બદલાઈ નાખ્યો, સમજાય કે નહીં. પણ ગાડું બોલવું એ નથી. એમાં હોળી આવી આના ગામમાં, બધા ગાડું બોલવા હો થાય ને, તાળીઓ પાડે ને. પણ સત્સંગી બધા ભેગા થયા કે આવી નાટક આપણેથી કરાય. એ બધા મંદિરમાં આવી અને કીર્તન ગાયા હોય, હોળીના કીર્તનો ગાયા. ભગવાન હોળી રમ્યા હોય એવા કથા વાર્તા કરી, ભગવાનની વાતો કરે. હોળીનો દિવસ આવ્યો, લઈ રંગ ને ગુલાલ ને. ભગવાનના ભક્તો હતા, એ જગતના જીવો તો મારા ગારો ઉડાડી માં ગટરમાં જ લઈ લઈને ને. ભગવાનના ભક્તો રંગ ગુલાલ લઈ આવ્યા
અને એ મોટો ઉત્સવ કર્યો, રંગ ઉડાડે ભગવાનની પ્રસાદીનો કરીને, અને મુખે સ્વામિનારાયણ નામ બોલીને તાલીઓ વગાડીને, ગાળું નહીં બોલવાની હો, ભગવાનના કીર્તન ગાવાના. એમ મંદિરમાં હોળી રમતા હતા ભક્તો બધા. ત્યાં ભગવાન પ્રગટ થયા, મંડળીમાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને એ રમવા લાગ્યા. તાળીઓ ભેડી તાળી અને ધૂન ભેડી ધૂન, અને રંગ ઉડાડ્યો, બધાને ખુશ કરી દીધા. અને ભગવાનના દર્શન સત્સંગી અને કુસંગીને બધાને થયા. ઓલ્યા બધા કે ભાઈ સ્વામિનારાયણ તો ઘણા બધા દૂર છે, અહીંયા ક્યાંથી દેખાણા? જેને નિરખવા હોય તે નિરખો, વળી પરખવા હોય તે પરખો. બધાને કીધું અલા સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, દર્શન કરવા તો કરી લ્યો. એમ કરતા હતા કેટલા કે આવશું આવશું આવશું, ત્યાં તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા. પછી કે ભલકો ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા? એ કે ક્યાંય ગયા નથી, ભગવાન ક્યાંય આવ્યા નથી. આપણે આ તો કીર્તન ગાતા હતા, ભગવાન રાજી થઈ ગયા, આપણે દર્શન દીધા છે. બાકી મહારાજ તો ઘણા દૂર છે અહીંયાથી. કે બોલો કે મારી પાસે મને મળવાની હોશ હતી તો હાલે આવી જાઉં હતું ને મંદિરમાં. ગામમાં જ્યાં આંટા મારતો તો હવે ભગવાન ક્યાંથી દેખાય? રમવાના તાનમાં કેટલાક ચડી ગયા ને, ભગવાનના દર્શન નથી હાલ્યો. જેને દર્શન થયા હતા ને એ કે અમારા મોટા ભાગ્ય અમને દર્શન થયા, બીજાને શોખ થયો ભાઈ, અમે રહી ગયા દર્શન વગર. કે લ્યો ગામમાં રમવા જાવ તો રહી જ જવાય. પછી કે બીજા ભક્તો કે શોખ કરવાનું કાંઈ નહીં, ભજન કરો બસ, મહારાજ સંભારો. કેટલાકના ઘરે તો ભગવાન આવીને થાળ જમે, કોઈકને હાર લાવે, કોઈકને ભજન કરતા દેખીને દર્શન દે, નિત્ય ધૂન કરે. એ ભક્તો બધા ભજન કરે, સમજા ને? અને એવાને ભગવાન છે પરચા આપે. પણ અંત કાળે તો અવશ્ય આવે, એ બિરુદ કેદી ન બદલાવે. જે કોઈ સ્વામી નારાયણ કેય, તેના માથે નથી કેનો ભેય. સ્વામિનારાયણ નામનું ભજન કરે એને માથે જન્મ મરણનો ભય નથી નથી ને નથી. માટે રહો નિર્ભય નિશંક, મળે મહારાજ ન રેવું રંક. ગરીબ ન રેવું. હવે તો આપણે ભગવાન મળ્યા છે, ભગવાનના આશ્રિત છીએ. કે જેને પાસે હોય ચિંતામણી, કેમ દુઃખી રહે તે ધણી. ચિંતામણી જેના હાથમાં છે એ કઈ દુઃખી હોય? જે સંકલ્પ કર્યો મળે. તેમાં કંગાલ રહે ન કોય, એના ચિંતવ્યામાં ફેર હોય. જો કોઈ કંગાલ રહી ગયો, કંગાલ રહે નર કોઈ, એના ચિંતવ્યામાં ફેર હોય. તેમાં પ્રગટ મળે મહારાજ, સરે સર્વે પેરે વળી કાજ. તેમાં દુઃખી રહે જે હજન્ના, તેને તેવું જ છે ચિંતવાના. હરિકલ્પ વૃક્ષ સમકાવે, નિશ્ચય નિષ્કુળાનંદ એમ ગાવે. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्रीजी महाराज हरिजन ने परचा पुर्या ए नामे 155 प्रकरणम. सहजानंद स्वामी महाराजनी